નમસ્તે. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું સ્વાગત છે. અગાઉના એપિસોડમાં આપણે શીખેલા કે કેવી રીતે રમ્યાએ મીઠાઈનું બોક્સ ખોલીને પેલી આકૃતિ જોયેલી અને એણે જોયું કે આવું લંબઘન બોક્સ બનાવવા માટે કેવી આકૃતિ જરૂરી છે. અને ત્યાર પછી આપણે પણ એક બોક્સ ખોલીને તેની આકૃતિ વિશે સમજેલા અને ત્યાર પછી આપણે શીખેલા કે લંબઘન બોક્સ બનાવવા માટે કેવી આકૃતિની જરૂર છે. આપણે શીખ્યા કે લંબઘનમાં કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય. એટલે જ્યારે તેની આકૃતિમાં 6 બાજુઓ ધરાવતી યોગ્ય આકૃતિ હોય તો જ તેને વાળીને એક બંધ લંબઘન બોક્સ બનાવી શકાય. એ પણ તમે નોંધ્યું હશે કે એક જ પ્રકારનો લંબઘન બોક્સ બનાવવા માટે એક કરતાં વધારે આકૃતિ પણ હોઈ શકે. બરાબર ને? ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે એક જ પ્રકારના લંબઘન બોક્સની વિવિધ આકૃતિઓ કેવી રીતે બોક્સ બનાવે છે તે સમજેલા અને સમઘન બોક્સ પણ શીખેલા. હવે તમે યાદ કરો કે લંબઘન બોક્સ અને સમઘન બોક્સમાં શું ફરક હોય છે? શાબાશ! સમઘન બોક્સની 6 બાજુઓ એક સરખા ચોરસની બનેલી હોય છે અને દરેક બાજુના ચોરસનું ક્ષેત્રફળ પણ કેવું હશે? સરખું હશે. અચ્છા, જો આપણે બંધ બોક્સ ન બનાવવું હોય અને ખુલ્લું બોક્સ અથવા તો ખુલ્લું ખોખું બનાવવું હોય તો તેની કેટલી બાજુઓ હોય? સરસ, તો તેની 5 બાજુઓ હોય. હવે તમે એવું નોંધ્યું હશે કે બજારમાં માત્ર લંબઘન કે સમઘન બોક્સ હોય છે એવું નથી. ઘણા બધા વિવિધ આકારના બોક્સ પણ હોય છે. તો તેની આકૃતિઓ આપણે જે શીખ્યા હતા એના કરતાં થોડી અલગ હશે. બરાબર ને? તો આજે આપણે નવા આકારોવાળા ખોખા અને તેની આકૃતિઓ કેવી હશે તે શીખીશું. ચાલો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 128 ઉપર આપણે એક કોષ્ટક જોઈએ. જો, અહીં તમને 4 અલગ આકૃતિઓ આપેલી છે અને અહીં 4 અલગ બોક્સ પણ આપેલા છે. હવે આપણે આવી આકૃતિઓને વાળીને બોક્સ તૈયાર કરવાના છે અને પછી આપણે નક્કી કરીએ કે કઈ આકૃતિને વાળીને કયા પ્રકારનું બોક્સ કે ખોખું તૈયાર થશે. ચલો, સૌથી પહેલાં આ જે પહેલી આકૃતિ છે તમે અનુમાન કરીને અથવા તો વિચારીને કહો કે આવી આકૃતિ પરથી આ 4માંથી કયું ખોખું બની શકે? હવે આપણે આ જ આકૃતિ લઈને ખોખું બનાવી જોઈએ. જુઓ, તો તમે જોઈ શકો છો કેવા પ્રકારનું ખોખું તૈયાર થાય છે. તો આપણે આ આકૃતિ પરથી આ પ્રકારનું ખોખું બનાવી શકીએ. બરાબર? હવે બીજી આકૃતિ. આ આકૃતિ જોઈને તો તમે અવશ્ય નક્કી કરી શકશો કે કયા પ્રકારનું ખોખું તૈયાર કરી શકાશે. તમે સમજી શકતા હશો કે એક આકૃતિ અથવા તો કાગળ પરથી આપણે તેને વાળીને કંઈક જુદા જ પ્રકારનું ખોખું તૈયાર કરી શકીએ છીએ. આ આકૃતિ પરથી આપણે કયું ખોખું તૈયાર કર્યું? આ ખોખું તૈયાર કર્યું. બરાબર? ચલો, હવે અહીંયા તો તમે જોઈ શકો છો કે એક સાદું ચોરસ છે. તેના પરથી આપણે કેવી રીતે ખોખું બનાવીશું? કેમ કે અહીંયા તો કોઈ એવી તૂટક રેખા છે નહીં કે ત્યાંથી તેને વાળી શકાય. તો આપણે આ ચોરસ લઈને આકાર કોઈ બનાવી શકીએ છીએ કે નહીં? ચલો, પ્રયત્ન કરી જોઈએ. જો, ક્યાંયથી આપણે તેને વાળવાનું નથી એટલે અહીં કોઈ તૂટક રેખા નથી, પણ આપણે આખા ચોરસને આવી રીતે તો વાળી શકીએ. તો આ કેવો આકાર તૈયાર થાય છે? નળાકાર તૈયાર થાય છે. બરાબર ને? ચોરસ અથવા તો લંબચોરસને આ રીતે જો વાળીએ તો આપણને નળાકાર મળે છે. એટલે હવે જો અહીં આ બેમાંથી કયો આકાર આપણને મળે છે? સરસ, ચોરસને વાળવાથી આપણને આવું
નળાકાર મળે છે. એનો અર્થ એ થયો કે આ આકૃતિ પરથી આપણને કંઈક આ પ્રકારનો શંકુ આકાર મળશે. તો હવે આ તમારે ઘરે આ પ્રકારનો આકાર કાપીને આ શંકુ આકાર જેવું કંઈક મળે છે કે નહીં એ નક્કી કરવાનું છે. જો આપણે નવા નવા આકારના બોક્સ પણ બનાવી શકીએ છીએ. તમારા ઘરે હવે તમે આ પ્રકારના બોક્સ તો બનાવજો જ, પણ એના સિવાય પણ અલગ અલગ આકાર અથવા તો આકૃતિઓ પરથી નવા ખોખા કે બોક્સ બનાવવાનો પ્રયત્ન કરજો. હવે તમે એવું સાંભળ્યું હશે કે જોયું હશે કે જ્યારે કોઈ ઘર બનાવવાનું હોય ત્યારે સૌથી પહેલાં એનો નકશો તૈયાર કરવામાં આવે. હવે એક આટલા મોટા ઘરનો નકશો એક કાગળમાં કેવી રીતે તૈયાર થતો હશે? અને ઘર તો ઊંચું પણ હોય, તો એક કાગળમાં નકશો દોરીને કેવી રીતે ખબર પડી શકે કે આમાંથી કેવું ઘર બનાવશું? તમે ક્યારેક એન્જિનિયરને અથવા તો કડિયાને આવા નકશા સાથે ઘર ચણતા જોયો હશે, તો એને આ નકશો જોઈને ખબર પડી જાય કે ક્યાં દિવાલ બનાવવાની છે, ક્યાં દરવાજા મૂકવાના છે, ક્યાં બારીઓ બનાવવાની છે. આવું બધું જે સમજી શકે છે, તો આપણે પણ આવું સમજવાનો પ્રયાસ કરીએ. અહીં તમને કોઈ એક ઘરનો નકશો આપેલો છે. આપણે સમજીએ કે આ એક દિવાલ છે અને આ દિવાલમાં બારી પણ નથી અને દરવાજો પણ નથી. આ દિવાલમાં જોઈએ તો અહીં એક બારી છે. બારીની નિશાની તમે જોશો તો અહીં એક દરવાજો છે અને આ તૂટક રેખા છે. આ બાજુ પણ એક દરવાજો છે અને તૂટક રેખા છે. આનો અર્થ શું થાય છે કે આ બારી અહીંથી ખુલે અને બંધ થાય, એટલે આવું કંઈક ચિહ્ન એનું રાખવામાં આવે છે. સામાન્ય રીતે બારીમાં 2 દરવાજા હોય, બરાબર ને? એટલે એને આ રીતે દર્શાવાય છે. તો આ આખી દિવાલમાં એક બારી છે. પછી આ દિવાલ જોઈએ, આ આખી એક દિવાલમાં એક બારી પણ છે અને એક દરવાજો પણ છે. જો દરવાજાને પણ બારીની જેમ જ એક ત્રાંસી લીટી અને તૂટક રેખા વડે દર્શાવાય છે, પણ બારીમાં આવી 2 ત્રાંસી લીટી હોય છે, જ્યારે દરવાજામાં એક જ ત્રાંસી લીટી હોય છે. આવું એટલા માટે કે સામાન્ય રીતે મુખ્ય દરવાજામાં એક જ દરવાજો હોય છે, ઘણીવાર 2 દરવાજા પણ હોય. હવે જુઓ, આ દિવાલ થોડીક જ છે અને પછી ફરીથી આડી દિવાલ લીધેલી છે, ત્યાં એક બારી છે. આ દિવાલમાં કંઈ નથી અને ફરીથી અહીં એક બારી છે. આ તો થયો કાગળ પર દોરેલો નકશો. હવે જો તમે આને બરાબર સમજ્યા હો તો પછી આના પરથી આપણે આ ઘરના ચિત્રને જોઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે તે નકશા મુજબ બનેલું છે કે નહીં. અહીં તમે જોઈ શકો છો કે તમને 1, 2, 3 અને 4 ચિત્રો આપેલા છે. એમાંથી કયું ચિત્ર નકશા મુજબ યોગ્ય છે તે આપણે નક્કી કરવાનું છે, બરાબર? સૌથી પહેલાં આપણે આ બાજુથી નક્કી કરીએ. આ દિવાલ પર એક બારી છે, તો આ આકૃતિમાં પણ અહીં એક બારી છે, જે બરાબર છે. પછી આ દિવાલમાં એક બારી, એક દરવાજો, તો અહીં આપણે જોઈ શકીએ છીએ એક બારી છે અને એક દરવાજો છે. પછી આ દિવાલ થોડી અંદરની બાજુ જાય છે અને પછી નવી દિવાલ શરૂ થાય છે. તો અહીં પણ જો આ દિવાલ થોડી અંદર તરફ જાય છે, પછી નવી દિવાલ શરૂ થાય છે અને એ દિવાલમાં અહીં બારી છે જે નકશામાં પણ બતાવેલી છે. પછી અહીં આડી દિવાલ. હવે આ બાજુ બારી છે, પણ આ બારી આપણને આ નકશામાં નહીં જોવા મળે, કારણ કે તે પાછળની તરફ છે. તો પછી આપણે કેવી રીતે નક્કી કરીશું કે આ નકશા મુજબનું ઘર છે કે નહીં? તો તેના માટે આપણે આ દિવાલને ધ્યાનમાં લઈશું કે આ દિવાલ પૂરી થયા પછી એ થોડી બહાર નીકળી અને પછી આડી દિવાલ આવે છે. આ ઘરને જ્યારે આપણે ઉપરથી જોઈએ છીએ ત્યારે આ સીધી દિવાલ છે, જે આ નકશા મુજબ બરાબર નથી. એટલે પહેલી આકૃતિમાં દર્શાવેલું ઘર નકશા મુજબનું નથી, બરાબર? હવે આપણે બીજું ઘર જોઈએ. જો બીજા ઘરમાં આ દિવાલ દેખાતી નથી,
કારણ કે તેને આ તરફથી થોડું જોવાય છે. એટલે બીજા ઘરમાં આ દિવાલ નથી જોઈ શકાતી, પણ આ બાજુની દિવાલ અહીં જોઈ શકાય છે. ધીરે ધીરે તમને સમજ પડશે કે ક્યાં ઊભા રહેવાથી કેટલી દિવાલ આપણે જોઈ શકીએ છીએ. સમજાય છે ને? હા, હવે જુઓ, અહીં એક બારી એક દરવાજો, અહીંયા પણ એક બારી અને એક દરવાજો, બરાબર. પછી થોડી દિવાલ અંદર જાય છે, તો અહીંયા પણ થોડી દિવાલ અંદર જાય છે. પછી ફરીથી જે દિવાલ છે એમાં એક બારી છે જે નકશા મુજબ છે. હવે એની બાજુની દિવાલ એટલે કે આ દિવાલમાં આ ઘરમાં બારી છે પણ નકશામાં નથી, એટલે આ ઘર પણ નકશા મુજબ યોગ્ય નથી, બરાબર. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. ત્રીજી આકૃતિમાં સૌથી પહેલાં આ દિવાલ પરની બારી જે અહીંયા છે, આ દિવાલ પર એક બારી અને દરવાજો જે અહીંયા બારી અને દરવાજો છે. પછી દિવાલ થોડી અંદર જાય છે, તે પણ છે. પછી આ દિવાલમાં ફરીથી એક બારી, તે પણ છે. અહીં કોઈ બારી નથી, અહીંયા પણ કોઈ બારી નથી. પાછળની દિવાલની બારી આપણને દેખાશે નહીં. તો હવે આપણે કઈ રીતે નક્કી કરીશું? આપણે જે પહેલી આકૃતિમાં સમજ્યા હતા એ રીતે, કે જ્યારે આ દિવાલ અંદરથી થોડી બહાર જાય છે એવો ભાગ આપણને ઉપર તરફથી જોવા મળે છે. તો ખરેખર તો આ સી આકૃતિ જે છે એ નકશા મુજબ યોગ્ય જણાય છે. અને ડી આકૃતિ પણ આપણે જોઈએ, પછી આપણે નક્કી કરીએ કે સી અને ડી માંથી કઈ આકૃતિ યોગ્ય છે, બરાબર. જો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ દિવાલમાં એક બારી, અહીં પણ એક બારી દરવાજો, આ દિવાલમાં એક બારી, અને પાછળની બારી આપણે જોઈ શકીશું નહીં, પણ જે એનો ઉપરનો આકાર છે એના પરથી આ ડી આકૃતિ પણ આ નકશા મુજબ યોગ્ય છે. તો હવે તમે ધ્યાનથી જોઈને કહો કે સી અને ડી આ બે ઘરોમાંથી કયા ઘરની આકૃતિ આ નકશાને અનુરૂપ છે? થોડું વિચારવું પડશે. જો અહીં આ દિવાલમાં જે બારી છે એ દિવાલની આ બાજુ છે, ઉપરની તરફ છે, અથવા તો તે વચ્ચોવચ નથી, તો સી અને ડી આ બંને ઘરોના ચિત્રમાં જો સી ચિત્રમાં આ બારી નકશા મુજબ થોડી સાઈડ પર છે, જ્યારે ડીમાં તેને વચ્ચે બતાવવામાં આવી છે. તો હવે કહો, આ ચારે ઘરોના ચિત્રમાંથી કયું ચિત્ર આ નકશા મુજબ સુયોગ્ય છે? શાબાશ, એ છે સી, બરાબર ને? હવે તમે સમજ્યા હશો. તો નકશા પરથી જે આવું ચિત્ર તૈયાર કરવામાં આવે તેવા ચિત્રને તેનું વાસ્તવિક ચિત્ર કહેવામાં આવે છે. કેવું ચિત્ર કહેવાય? વાસ્તવિક ચિત્ર. ખૂબ સરસ. જો આપણે નકશા પરથી ઘરનું ચિત્ર જોયું, એને કયા પ્રકારનું ચિત્ર કહેવાય? સરસ, વાસ્તવિક ચિત્ર. તો હવે આપણને નકશો આપેલો હોય તો એના પરથી આપણે વાસ્તવિક ચિત્ર દોરી શકીએ? એની એક પ્રવૃત્તિ આપણે કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં એક નકશો આપેલો છે અને તેના પરથી ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવવાના છે. હવે જુઓ, આ ચિત્રમાં આ બાજુની દિવાલ, આપણે અહીંથી શરૂ કરીએ તો આ બાજુની દિવાલ જોઈ શકાતી નથી, એટલે અહીં આવેલી બારી આપણે બતાવી શકીશું નહીં. પછી આ દિવાલ પર એક દરવાજો છે, એ દરવાજો આપણે વાસ્તવિક ચિત્રમાં દોરવો પડશે. કઈ રીતે? આ રીતે દર્શાવી શકાય. તમે સમજી શકતા હશો. પછી આ દિવાલ પર આગળ કોઈ બારી છે નહીં. હવે અહીંથી આ દિવાલમાં એક બારી છે, પણ એ દિવાલ આપણને દેખાતી નથી, એટલે અહીંની બારી આપણે વાસ્તવિક ચિત્રમાં નહીં બતાવી શકીએ. ત્યાર પછી આ દિવાલ, જે આપણી આ દિવાલ દેખાશે. ત્યાર પછી આખી મોટી દિવાલ, જે આખી મોટી દિવાલ છે એમાં કેટલી બારીઓ છે? 2 બારી છે. હવે 2 બારીઓ, જો બારણું આ રીતે દર્શાવાય, પણ બારી નાની હોય અને મોટા ભાગે તે રૂમમાં વચ્ચેની તરફ હોય, એટલે કે ઉપર અને નીચેથી લગભગ સરખા અંતરે હોય. એટલે આ બારી આપણે આ રીતે દોરીશું.
અને બીજી બારી જે દિવાલની આ બાજુ છે, બરાબર. અને પાછળની દિવાલમાં કંઈ છે નહીં, અને હોત તો પણ આપણે આ વાસ્તવિક ચિત્રમાં તેને દર્શાવી શક્યા ના હોત. તો આ રીતે આપણે નકશા પરથી વાસ્તવિક ચિત્ર પર દરવાજો અને બારી દર્શાવી શકીએ છીએ. તમે પણ ઘરે આવો પ્રયત્ન કરી જોજો. હવે અહીં તો તમારા પાઠ્યપુસ્તકમાં ઘરનું વાસ્તવિક ચિત્ર તો દોરેલું જ હતું. તમારે માત્ર શું કરવાનું હતું? દરવાજો અને બારીઓ દર્શાવવાના હતા. હવે આપણે આ કાગળ પર જ્યારે ત્રિપરિમાણીય આકાર દર્શાવવાના હોય તો તેને દોરવાના કેવી રીતે એ પણ શીખીએ. તમે જે રમત રમો છો ને, જેમાં આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ, એ પાસો કેવો હોય છે? સમઘન હોય છે. તો સમઘનને જ્યારે આપણે કાગળ પર દોરીએ તો શું ચોરસ દોરીશું? જો ચોરસ દોરીશું તો આપણને ખબર કઈ રીતે પડશે કે આ ચોરસ આકાર છે કે આ સમઘન આકાર છે? બંનેમાં ફરક હોવો જોઈએ, બરાબર ને? જો આપણે ચોરસ દોરીએ છીએ તો એ કેટલા પરિમાણનું છે? 2 પરિમાણ, જેમાં લંબાઈ અને પહોળાઈ હશે. પણ સમઘન છે એમાં લંબાઈ પણ હશે, પહોળાઈ પણ હશે અને જાડાઈ અથવા ઊંચાઈ પણ હશે. તો એને જ્યારે આપણે કાગળ પર દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય એ આપણે શીખીએ. પણ એના પહેલાં જો દોરેલું હોય તો શું તમે નક્કી કરી શકો કે સમઘનનો યોગ્ય આકાર કયો છે? જેમ આપણે ઘરનું વાસ્તવિક ચિત્ર જોઈને સમજી શકતા હતા કે નકશા મુજબ ઘરનું આ વાસ્તવિક ચિત્ર યોગ્ય છે, તે રીતે સમઘનનું જો વાસ્તવિક ચિત્ર દોરેલું હોય તો તમે નક્કી કરી શકો કે કયું ચિત્ર યોગ્ય છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં આવું કંઈક આપેલું છે. સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું છે. જો સુમિત્ર પાસે એક આવો સમઘન છે જે તમે જોયો હશે, બરાબર? તો આ સમઘન માટેનું યોગ્ય ચિત્ર આમાંથી કયું છે? તમે કહી શકો? જો એને આપણે અહીંથી જોઈએ છીએ એટલે આપણને 1, 2 અને 3 સપાટી જોઈ શકાય છે. શું આ એનું યોગ્ય ચિત્ર છે? નહીં. આ પણ નહીં, આ પણ નહીં, પણ આ એના જેવું લાગે છે. એટલે આ એક આપણે કહી શકીએ કે યોગ્ય ચિત્ર છે. શું આ તેનું યોગ્ય ચિત્ર છે? હા, થોડા ઘણા અંશે સમજાય છે, પણ આપણે શીખીશું કે કેમ આ ચિત્ર વધારે યોગ્ય છે. હું તમને દોરતા શીખવીશ ત્યારે તમે સમજી શકશો. શું આ યોગ્ય છે? નહીં. અહીં 3 બાજુઓ દેખાય છે, આમાં એક જ બાજુ દેખાય છે. અને જે છેલ્લું ચિત્ર છે જેમાં સમઘન નહીં પણ લંબઘન જેવું કંઈક લાગે છે, એટલે તે પણ યોગ્ય નથી. તો સૌથી યોગ્ય તો આપણને આ ડી ચિત્ર લાગે છે, બરાબર ને? હવે એ તો આપણે જોયું કે યોગ્ય ચિત્ર ડી છે, પણ એક બીજો પ્રશ્ન પણ છે. શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? હવે આવું ચિત્ર આપણે બનાવી શકીએ અહીં? એના માટે આપણે આ વાસ્તવિક ચિત્ર ડીને સમજવાનો પ્રયત્ન કરીએ. જો જ્યાં ઉપરની બાજુ છે તે સમઘનની આ ઉપરની તરફની બાજુ છે અને આ બાજુ એ આ બાજુને સમકક્ષ અને આ ત્રીજી બાજુ. તો ડી જેવી આકૃતિ અથવા તો ડી જેવું વાસ્તવિક ચિત્ર આપણે એફમાં શું અમુક રેખાઓ ઉમેરીને બનાવી શકીએ? ચાલો પ્રયત્ન કરી જોઈએ. જો આપણે બનાવી શકીએ છીએ, પણ આપણે જો સમઘન કે લંબઘનને કાગળ પર જાતે વાસ્તવિક ચિત્ર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ એ હું તમને શીખવાડીશ. ચલો, આ એક જે સમઘન છે મારી પાસે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની 6 બાજુઓ સરખી છે. તો આપણે માત્ર કોઈ એક બાજુ દોરીએ તો એ કાગળ પર ચોરસ થશે. તો સમઘન કઈ રીતે દોરાય જો હું તમને શીખવાડું. ખૂબ સહેલું છે. સૌથી પહેલાં આપણે ખાસ યાદ રાખીએ કે સમઘન એટલે કે તેની દરેક બાજુઓ સમાન ચોરસની બનેલી હોય છે. ચોરસની તો બનેલી હોય છે, પણ તેના 6 ચોરસ પણ કેવા હોય છે? સરખા હોય છે.
તો સૌથી પહેલાં આપણે એક ચોરસ બનાવીએ. મેં 3 સેન્ટીમીટર બાજુઓ ધરાવતો એક ચોરસ તૈયાર કર્યો. બરાબર, આ છે ચોરસ. પણ હવે આપણે જો સમઘન તૈયાર કરવો હોય તો સાવ સહેલું છે. જુઓ, આપણે ફરીથી આવો ને આવો એક બીજો ચોરસ તૈયાર કરીએ, પણ કંઈક આ રીતે. જુઓ, થોડોક અંદરની તરફ. હા, તમે ધ્યાનથી જોજો. આ એની એક બાજુ, તેની બીજી બાજુ, બધી જ 3 સેન્ટીમીટર લંબાઈની બાજુઓ બનાવેલી છે. અહીં આપણે એવું સમજી શકીએ છીએ કોઈ સમઘનની આ આગળની બાજુ છે અને આ પાછળની બાજુ છે. તો બાકીની 4 બાજુ કેવી રીતે દર્શાવવાની? તો આપણે આ બંને જે ચોરસ દોર્યા છે તેના શિરોબિંદુઓને જોડતા જઈએ આ રીતે. તો તમે જોઈ શકો છો કે આપણે લગભગ 6 બાજુ દોરેલી હોય એવું લાગે છે. તો હવે તમને વિચાર આવશે, તો પછી લંબઘન કઈ રીતે દોરાય? એ પણ ખૂબ સહેલું છે. જો અહીં હું તમને દોરીને બતાવું. 5 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતો એક લંબચોરસ બનાવું. તમે કહી શકશો હવે આપણે શું કરીશું? હા, આવો જ બીજો લંબચોરસ બનાવીશું, પણ થોડો અંદરની તરફ. બરાબર. અને હવે બંને લંબચોરસના શિરોબિંદુઓને જોડીએ. તો અહીં આપણો ત્રિપરિમાણીય લંબઘન કાગળ પર દોરી શકાયો. તમે આવો પ્રયત્ન ઘરે કરજો. અને હા, આપણે જે નવા પ્રકારના ખોખા શીખેલા, એટલે કે નવા આકારના ખોખા, જે સમઘન અને લંબઘન સિવાયના હતા, તો એને આ રીતે ત્રિપરિમાણીય સ્વરૂપે આપણે કાગળમાં દોરી શકીએ. અને કેવી રીતે દોરી શકીએ એવો તમે થોડો પ્રયત્ન કરજો ઘરે. અચ્છા, હવે જુઓ, આપણે આગળના ભાગમાં સમઘન બનાવતા શીખેલા ને, એની જ એક પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં છે. પાના નંબર 131 પર એક કોયડો આપેલો છે સમઘન બનાવવા માટે. તેની આકૃતિ પણ આપેલી છે. એટલે તમે કાગળમાંથી આ પ્રકારની આકૃતિ તૈયાર કરશો અને તેના પર આ રીતે સમઘનના પાસામાં જે રીતે અંક આપેલા હોય છે એ દોરી અને પછી તેને વાળી જોજો આ જ મુજબ. અને વાળ્યા પછી તમે આ 5 આકૃતિઓમાંથી કઈ આકૃતિ યોગ્ય છે, એટલે કે આ આકૃતિનું આમાંનું કયું વાસ્તવિક ચિત્ર છે તે નક્કી કરજો. આ પ્રવૃત્તિ ઘરે બધાએ કરવાની છે. બરાબર ને? જુઓ, તમે શાળામાં બ્લોક્સમાંથી ઘણા બધા અલગ અલગ આકારો બનાવતા હશો. આજે હું આ બ્લોક્સનો ઉપયોગ કરીને એક પુલ એટલે કે બ્રિજ તૈયાર કરીશ અને પછી આપણે તેને અલગ અલગ બાજુએથી જોઈએ તો તે કેવું દેખાશે તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક સાદો પુલ તૈયાર કર્યો છે. અત્યારે આપણે એવું માની લઈએ કે આ પુલ આ રીતે છે ને આપણે તેને ઉપરથી જોઈ રહ્યા છીએ, પુલની ઉપરથી જોઈ રહ્યા છીએ. તો આપણને માત્ર આ રસ્તો દેખાશે. એટલે કે આપણને આ પુલની લંબાઈ અને તેના રસ્તાની પહોળાઈ આ બે બાબત આપણે સમજી શકીએ, પણ એ કેટલો ઊંચો છે એ આપણે ના સમજી શકીએ. અચ્છા, કોઈ વ્યક્તિ પુલમાં આ બાજુ ઊભેલી હોય તો એને પુલ કેવો દેખાશે? તો એને આવું કંઈક દેખાશે. એનો અર્થ એ થાય છે કે પુલની ઊંચાઈ સમજી શકશે કે પુલ કેટલો ઊંચો છે, પણ પુલની લંબાઈ અને તેના પરથી પસાર થતા રસ્તાની પહોળાઈ વિશે સમજી શકશે નહીં. જ્યારે ત્રીજું કોઈ વ્યક્તિ પુલને સામેથી જુએ છે, આ રીતે પુલ છે અને અહીં કોઈ વ્યક્તિ ઊભું છે,
તો એને પુલ આવું દેખાશે, જેમાં એને પુલની ઊંચાઈ પણ દેખાય છે અને ઉપરથી પસાર થતા રસ્તાની લંબાઈ પણ દેખાય છે. પણ અહીં રસ્તો કેટલો પહોળો છે એ નથી દેખાતું. જો આ જ પુલને 3 અલગ અલગ બાજુએથી જોતા આપણને અલગ અલગ બાબતો દેખાય છે. જો કોઈ એક બાજુથી જોઈએ છે તો માત્ર ઊંચાઈ દેખાય છે, કોઈ બીજી બાજુથી જોઈએ છે તો લંબાઈ અને ઊંચાઈ સમજાય છે, ઉપરથી જોઈએ છીએ તો લંબાઈ અને પહોળાઈ સમજાય છે. પણ આ ત્રણેય પરિમાણ એક સાથે સમજવા માટે આપણે તેને દરેક બાજુથી યોગ્ય રીતે અવલોકન કરીને નક્કી કરવું પડે. અને પછી આ ત્રિપરિમાણીય આકારને આપણે કાગળ પર કઈ રીતે દોરીએ તો આપણે તેના ત્રણેય પરિમાણ યોગ્ય રીતે દર્શાવી શકીએ, એ પણ એક કળા છે. ભવિષ્યમાં તમે કોઈ ઘર કે બિલ્ડિંગ બનાવશો ત્યારે તમારે આવા નકશા દોરવાના આવશે, તેના વાસ્તવિક ચિત્રો સમજવાના આવશે. એના માટે તમને આ બાબત ખૂબ ઉપયોગી થશે. તમારા પાઠ્યપુસ્તકમાં બાકસમાંથી આ રીતે પુલ બનાવેલો છે અને તેના પરથી તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વિશેની સમજ આપેલી છે. તમારા ઘરે તમે આવો કોઈક પ્રયત્ન કરી જોજો. બોક્સ કે પછી બ્લોક્સમાંથી અલગ અલગ આકારો બનાવીને અલગ અલગ બાજુએથી એનું અવલોકન કરતા તે કેવું દેખાય છે અને પછી આપણે તેનું જો વાસ્તવિક ચિત્ર તૈયાર કરવાનું થાય તો કઈ રીતે કરી શકાય, આ દરેક બાબતો સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રકરણમાં આપણે ખોખા, તેની આકૃતિઓ વિશે માહિતી મેળવી, નકશા વિશે માહિતી મેળવી, તેના રેખાચિત્રો વિશે સમજ્યા. આવતા ધોરણમાં તમે આના વિશે ઘણી બધી વધારે માહિતી પણ મેળવશો. આવતા ભાગમાં ફરી મળીશું. આવજો. બાળ દોસ્તો, હવે સમય થયો છે આજના પ્રશ્નનો. પ્રશ્ન તમે જોઈ શકો છો. એક બાજુથી ખુલ્લું નળાકાર ખોખું બનાવવા માટે કઈ આકૃતિ યોગ્ય છે? અહીં વિકલ્પોમાં 4 અલગ અલગ આકૃતિ જોઈ શકો છો. તો આ આકૃતિમાંથી કઈ આકૃતિ યોગ્ય છે એ તમારે નક્કી કરવાનું છે. તો વિકલ્પ 1 આવશે, વિકલ્પ 2 આવશે, વિકલ્પ 3 આવશે કે વિકલ્પ 4 આવશે, તમારે નક્કી કરવાનું છે. આજે રાત્રિના 9 વાગ્યા સુધીમાં આનો સાચો વિકલ્પ તમારે અમને ફોન કરીને જણાવવાનો છે. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 5 0. આભાર.